અમદાવાદ કોર્પોરેશન દ્વારા પાણી અને ડ્રેનેજ પાઇપલાઇન બદલવામાં આવશે. તો ડ્રેનેજ પાઇપલાઇન બદલવામાં આવશે. કોર્પોરેશન દ્વારા પાણી અને ડ્રેનેજ પાઇપલાઇન બદલવાનો નિર્ણય લેવાયો છે. અંદાજે ₹300 કરોડના ખર્ચે શહેરની કામગીરી કરવામાં આવશે. પાણીજન્ય રોગચાળો વકરતા કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી મોનિકા, શું વિગત? બિલકુલ તે ધરતી જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે પ્રદૂષિત પાણીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે સતર્ક બની છે. જે પૂર્વ ઝોનના જે 24 જેટલા હોટસ્પોટ જે એરિયા જે છે એ હાઈ રિસ્ક તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વાત કરવામાં આવે તો આ જે 24 જેટલા જે એરિયા છે તેવા એરિયામાં નીચાણવાળી પાઇપલાઇન છે, જેની અંદર ગટર લાઇન અને પાણીની લાઇનમાં જે પાણી મિક્સ આવી કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 300 કરોડના ખર્ચે નવી પાણીની પાઇપલાઇન નાખવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ડ્રેનેજ લાઇન 1.5 મીટર દૂર પાણીની નવી પાઇપલાઇન નખાશે. જેમાં પીવાના પાણીમાં ક્લોરીન ડોઝિયર સિસ્ટમ પણ લગાવવાની ફરજિયાત જે છે કરવામાં આવ્યું છે. જી મોનિકા, વિગત બદલ આપનો આભાર.